ફટાફટ શાક બનાવી લઉં. ખાલી રોટલી બનાવીને બાકી રહેશે, પછી રાંધો નહીં. નિરાતે બનાવીશ રોટલી. મમ્મી આપ શું કરો છો? જો ને શાક સમારું છું બેટા. તમને કહ્યું તો હતું કે આ બધું હું કરી નાખીશ, તો તમે શું કામ કરવા લાગ્યા? કરો વાત. આ સાસુ શાંતિથી સોફામાં બેસીને આરામ કરે અને વહુરાણી અમારી કામ કરે. લોકો જોશે ને તો એવું કહેશે કે આ શું વળી એની સાસુ એને કામમાં મદદ પણ નથી કરાવતી. મમ્મી એક વાત કહું? એક શું બેટા, 100 વાત કે. હું તારી બધી વાત સાંભળવા માટે તૈયાર છું. મમ્મી હમ? મારા પપ્પાની તબિયત નથી સારી. શું થયું તારા પપ્પાને? દવાખાને ગયા કે નહીં? હજુ ગયા નથી, જવાનું છે. તો હું જાઉં મારા પપ્પાના ઘરે? દામિની, આ તો વાત કંઈ પૂછવાની છે કે તારા પપ્પા બીમાર છે અને તું મને પૂછે? અરે બીમાર હોય વ્યક્તિ તો ભાઈ જવું તો પડે જ ને. પૂછવું તો પડે ને, આ ઘરની બહુ છું, એમ પૂછ્યા વગર થોડી જતું રહેવે. બેટા દામિની, આ તો કંઈ પૂછવાની રીત છે તારી? હે, તારા માટે બધી વાતની છૂટ છે. તને ખબર છે એનું કારણ શું છે? શું? કેમ કે તારા કારણે તો અત્યારે અમે શાંતિથી જીવી શકીએ છીએ. અને તારા પપ્પા ન હોત અને સપોર્ટ ન કરત તો પછી રોનકને આટલું સારું એવું કામ કેવી રીતે મળી શકત? મમ્મી એમાં શું થઈ ગયું? એ તો પપ્પાની ફરજમાં આવે ને, પપ્પાએ કામ આપ્યું. એ બધું જવા દો. હું શું કહું છું, હું છે ને ફટાફટ ઘરનું કામ પતાવીને પછી જાઉં. હા ને? હું કામ કરી લઈશ. તો એક કામ કર, ફટાફટ તારે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસની બેગ ભરી લે અને તું જઈ શકે છે. ના ના મમ્મી, એમ તો છે ને સાંજ સુધીમાં પાછી આવી જઈશ. કારણ કે પપ્પાને શું થયું છે, રિપોર્ટ કરાવવાના છે કે નહીં, એ બધી જાણકારી લઈ લઉં ને પછી જો એવું કંઈ લાગશે તો પછી ક્યારેક રોકાવા જઈશ. ઠીક છે બેટા. ક્યારેય એકવારમાં ફોન ના ઉપાડે. હા બોલ. શું કરતા હતા? કેટલી વાર લાગી ફોન ઉપાડતા? તમે ઘરે જ છો ને? હું હમણાં આવું છું. અરે શું આવું છું, હું બહુ કામમાં છું. ને ઘરે ક્યાંથી હોવાનો સમય તો જોતું. અત્યારે હું ઘરે હોતો હોઈશ, મારે કેટલું કામ હોય છે. સવારથી વહેલા ઓફિસ આવી ગયો છું. બહુ જ કામ કરો હો તમે. હું શું કહું છું, બોલ ને. હું હમણાં છે ને ઘરે જ આવું છું, તો તમે આવશો કે નહીં? અરે કેવી વાત કરે છે, મારે તો અહીંયા કેટલું કામ હોય, હું તો નહીં આવી શકું. મારે પપ્પાએ આટલું જવાબદારીનું કામ સોંપ્યું છે તો મારાથી આરામ થોડો થાય. પણ રોનક, આજે પપ્પાને લઈને રિપોર્ટ કરાવવા જવાનું છે, તો તમે આવે તો સારું રહેત. અરે પણ દામિની, જો તું સમજતી નથી ને, મારે છે ને બહુ કામ હોય છે અહીંયા અને હું એમ ના નીકળી શકું. કામ બધું મારા ભરોસે છે. બહુ નુકસાન થઈ જશે દામિની, હું જો અહીંયાથી એવી રીતે નીકળી શકું તોય ને. તું જઈ જાવ ને પપ્પાને લઈને, મારું શું કામ છે એમાં? બીજું કંઈ કામ હોય તો ફોન કરજે, પતી જશે. સારું સારું, તમે તમારું કામ બતાવો, બસ હું પપ્પાના ઘરે જઈને જોઈ લઉં છું. હા, ને તું જલ્દી ફોન મૂક. જો મારે બીજા 4 ફોન આવી ગયા, કેટલા કામ છે, લોકોના ફોન આવે છે, મારે બધાને જવાબ આપવા ભારે પડશે. મારે બહુ કામ છે, તું ફોન મૂકી દે. ચાલ. સારું. પપ્પા, અરે બેટા તું અહીંયા? પણ તમે કેમ અહીંયા બેઠા છો? તમારે તો આરામ કરવો જોઈએ ને. અને પપ્પા, તબિયત ખરાબ હતી તો મને પહેલા ફોન ના કરી દેવાય? અરે બેટા એવું કંઈ ટેન્શન લેવા જેવું નથી. હા, થોડીક જરાક ગભરામણ જેવું થાય છે, ખાલી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોઈ શકે છે. શું તમે પણ પપ્પા, હર વખતે તમને કાંઈ થાય ને એટલે એવું જ કહી દો છો કે કાંઈ ને, આ તો નોર્મલ છે, ઉંમરની સાથે આવું થાય. અને રોનક જ્યારે સવારે આવ્યા તો ત્યારે કહેવાય નહીં તમને હોસ્પિટલ લઈ જાય? બસ એને માટે હોસ્પિટલ, તું આટલું બધું શું કામ ટેન્શન લે છે? મને કશું થયું નથી. આ તો ઠીક છે, થોડું ઘણું જરાક ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે એટલે જ છે. મારે છે ને કંઈ નથી વાત સાંભળી તમારે છે ને મારી સાથે આવવાનું છે. આપણે હોસ્પિટલ જઈશું ને રિપોર્ટ કરાવીશું. મારા સાસુએ તો ત્યાં સુધી વાત કરી છે કે જો એવું લાગે ને રોકાવું પડે ને તો રોકાઈ જજો. રોકાવાની કશું જ જરૂર નથી. તું કહેતી હોય તો હોસ્પિટલ જવા હું તૈયાર છું, બરાબર છે? બીજી વસ્તુ,
કે તું અત્યારે તારું સાસુ છોડીને તું મારી પાસે શું કામ આવી ભાઈ? આ તમે જ મને ફોનમાં કહ્યું હતું કે મારી તબિયત મને સારી નથી લાગતી, એટલે મેં મારા સાસુને વાત કરીને તો એમને કહ્યું કે એવું હોય ને તો આંટો મારી આવો. અને પપ્પા, તમને કેટલી વાર કહ્યું છે કે તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. બરાબર છે, તું ખોટી ટેન્શન લે છે, બરાબર. અને આમ પણ રોનક સવારે આવ્યો જ હતો ને, હે? એટલું બધું ટેન્શન હોતું હું એને કહી દે કે કંઈ પ્રોબ્લેમ છે વધારે પડતું. હું પણ એ જ કહું છું પપ્પા કે સવારે જ્યારે એ આવ્યા ત્યારે કંઈ ના દેવાય કે હોસ્પિટલ લઈ જાય તમને. બધી વાત સાચી છે, પણ એને પણ એનું જરા કામનું ટેન્શન છે, બરાબર છે. મેં એના અમુક કામ સોંપ્યા છે, એ ઓફિસમાં બિઝી હશે બિચારો, હે? શું કામ એને ખાલી ફોકટ હેરાન કરું? આ તો શું કહેવાય, આજનો દિવસ હું આરામ કરી લઈશ, આઈ વિલ બી ફાઇન. એ પણ એવું જ કહેતા હતા હા, કે એમણે છે ને ઓફિસમાં બહુ જ કામ છે, જરૂર પડે ને તો ફોન કરું. પણ ચાલો હવે તમે છે ને અત્યારે ઊભા થાવ ને, આપણે હોસ્પિટલ જઈ આવીએ. તું નહીં માને કે? બિલકુલ નહીં. ચાલ. અરે ભાઈ, આ બધી બાબતમાં પૂછવાનું જ ન હોય. તું ખાલી મને કહી દે કે પાર્ટી ક્યારે કરવી છે. આ મારા સસરાએ મને આટલું બધું આપ્યું છે તો કોના માટે? ભાઈબંધ દોસ્તારો પાછળ નહીં વાપરું તો કોની પાછળ? તું ખાલી છે ને માલ મંગાવી લેજે. હા, મને છે ને સાંજ સુધીમાં માલ જોઈએ, બધો સ્ટોક હાજરમાં જોઈએ. હું આવું છું પછી, બરાબર છે? સમજ પડી ગઈ? હા, અને બીજી વખત ફોન ન કરવો પડે. હા, ને તારે નહીં કરવાનો, મેસેજ કરજે, કામમાં છું. હા. અરે દામિની, શું વાત છે, મેડમ આજે અમારી ઓફિસે પધારી ગયા. પહેલાં તો એ કહે કે પપ્પાને કેવું છે, જઈ આવ્યા? જઈ આવ્યો હોસ્પિટલ. તમે ના ગયા તો મારે તો જવું જ પડે ને. હા, પણ શું હા? તમને એવું ન થાય રોનક કે હું ઘરે ગયો હતો, ચાવી લેવા માટે ગયો હતો, તો પપ્પાને તબિયત પૂછતો જાઓ, એમને સારું ન હોય તો હોસ્પિટલ લઈ જાઓ. પપ્પાને તબિયત પૂછતો જાઉં, પણ હવે મને એમ કે આરામ કરતા હશે તો એમને જગાડાય થોડી. હવે જગાડીને પૂછું કે પપ્પા તમને કેમ છે? અને તે જોયું ને, તારી સામે જ પાર્ટીનો ફોન ચાલુ હતો ને, માલ અટકેલો પડ્યો છે, એટલે મેં એમને ખખડાવ્યા કે મને છે ને ગમે તે હિસાબે આજના દિવસમાં માલ જોઈએ. સારું, હવે અત્યારે તો દવાખાને હું જઈ આવી છું, પણ બીજી વાર આવું કાંઈ હોય ને તો આ કામને સાઈડમાં મૂકજો અને પપ્પાને પહેલાં દવાખાને લઈ જજો. સારું, તમારો હુકમ હશે તો ના થોડી પાડી શકાય. આફ્ટર ઓલ તમે મારા માલિકના દીકરી ખરા ને? કેમ આવું બોલો છો? અરે આ બધું પપ્પાએ આપ્યું છે તો કેવું તો પડે ને. બોલ. રોનક, એક વાત કહું? બોલ ને. આ ભાઈનો ફોન આવ્યો તો પપ્પા પર, કહેતો હતો કે કંઈક બિઝનેસમાં બધું બરાબર છે ને રોનક? શું કહેવા માંગે છે તું? અને ભાઈ તને શું કામ ફોન કરે? જે હોય તે ચોખ્ખી વાત કર ને. એ કહેતો હતો કે બિઝનેસમાં કંઈક લોચા હોય ને એવું મને લાગે છે. લોચા એટલે કે લોચા એટલે શું? હે? નહીં, આ શબ્દનો અર્થ પહેલા મને સમજાવ, પછી વાત કરી કે લોચા એટલે શું. એટલે કે બરાબર નથી ચાલી રહ્યો એવું કંઈ તો નથી ને રોનક? હું ખાલી તમને પૂછું છું. ફર્સ્ટ ક્લાસ તો ચાલે છે, એ તો ધંધામાં અપડાઉન્સ તો ચાલ્યા કરે, પણ મને એવું કેમ લાગે છે કે તને મારા પર ભરોસો નથી? તમે ભાઈ બહેન મળીને મારી વાતો કરો છો, મારા પર શંકા કરતા લાગો છો. એક મિનિટ, તું અહીંયા આવી છે શું કામ અચાનકથી? ચેક કરવા માટે કે હું કામ કરું છું કે બીજું કંઈ કરું છું એમ? કેમ એટલા બોખલાઈ ગયા છો? શું કામ એટલા હાઈપર થાવ છો? હું ખાલી વાત કરું છું, અને આ તો પપ્પાને દવાખાને લઈ ગઈને તો થયું કે તમને મળતી જાઉં, એટલા માટે આવી છું. ના, છતાં પણ તને એવું લાગતું હોય તો કાલથી તું પણ ઓફિસ આવવા લાગ ને. તું સંભાળી લે, તને ખબર પડી જાય કે હું કેટલી મહેનત કરું છું આ બધું સંભાળવા માટે. લાગે રાતના ઊંઘ નથી આવતી, અડધી રાતે પણ છે ને હું આજ વિચાર્યા કરું છું કે આ બિઝનેસને પ્રોફિટ કેવી રીતે કરાવું. અને વિશ્વાસ છે તમારા પર, પણ એકચ્યુઅલી આ તમે પહેલાં નોકરી કરતા હતા ને હવે તમે બિઝનેસ ચલાવો છો, એટલા માટે પૂછી રહી હતી કે ક્યાંક એવું તો નથી ને કે તમને કોઈ પ્રોબ્લેમ્સ આવી રહી હોય? એવું કંઈ હોય તો હું ભાઈ સાથે વાત કરીશ. સાચું જ કહ્યું છે, જ્યાં સુધી તમે સક્સેસ ન થાવ ને ત્યાં સુધી છે ને કોઈ તમને માનતું નથી. નોકરી કરતો હતો એટલે તમને લોકોને એવું મગજમાં કેમ બેસી ગયું છે કે હું બિઝનેસ ના કરી શકું? હું બિઝનેસ કરી શકું, કરું છું અને સારો કરીને બતાવીશ. સારું બાબા, સોરી, બસ હવે નહીં. ઓકે, હવે બોલ, શું કહી? ચા કોફી લઈશ કે પછી બહાર લંચ કરવા જઈએ? કશું જ નહીં. મારે છે ને હવે અત્યારે ઘરે જવું પડશે. તમે છે ને કામ પતાવીને આવજો, અને એમ ત્યાં બધી કહેવાની વાતો છે
તમે તો કાંઈ ફ્રી થવાના નથી. એની કરતાં તો હું જ ઘરે જતી રહું. એટલું પડ્યું છે તો કેવી રીતે તું જા. સારું, તમે કામ કરો, હું જાઉં છું. ઓકે. ના પાડ્યું તું તને કે ફોન નહીં કરતો. જય શ્રી કૃષ્ણ પપ્પા, કેમ છો? બસ ફાઇન મજામાં. શું થયું અચાનક તમે મને આ બધો હિસાબ લઈને અહીંયા કેમ બોલાવ્યો? મેં સાયન્સ સન્સને ફોન કર્યો હતો પેમેન્ટ માટે. એમણે મને કહ્યું કે પેમેન્ટ તો થઈ ચૂક્યું છે. પછી મેં પૂછ્યું કે ભાઈ પેમેન્ટ થઈ ગયું તો પછી બેંકમાં રિફ્લેક્ટ શા માટે નથી કરતું? તો એમણે મને કહ્યું કે તમે તમારા પર્સનલ એકાઉન્ટમાં એનું ટ્રાન્સફર લીધું છે. અરે હા, શાહ એન્ડ સન્સની વાત કરો છો ને? એમાં શું થયું હતું ને પપ્પા કે એમના બેન્કિંગમાં કંઈક એરર હતી અથવા તો આપણા બેન્કિંગ સર્વરમાં કંઈક મેન્ટેનન્સનું કામ ચાલુ હશે, તો એ લોકોએ પેમેન્ટ ટ્રાય કર્યા ને તો પેમેન્ટ જતું નહોતું. એટલે મેં કહ્યું કે અત્યારે મારામાં કરી દો, પછી હું છે ને ટ્રાન્સફર કરી દઈશ. શું છે, હિસાબ ચોખ્ખો થઈ જાય ને એના માટે. ના બરાબર છે, પણ પછી આપણા એકાઉન્ટન્ટ પાછા, તમને ખબર છે આપણા સીએ કેટલા પાછળ પડી જાય છે કે ભાઈ પાછી એન્ટ્રી પાછી ફેરવવાની. હા, એ મને મગજમાં ના આવ્યું કે આવું થઈ શકે. એક કામ કરીએ ને પપ્પા, હું કેશ ઉપાડી લઈશ, આપણે કેશમાં એન્ટ્રી બતાવી દઈશું, કોઈ ઇસ્યુ નથી, હું જોઈ લઈશ ને. અરે આટલી મોટી એમાઉન્ટ છે, 25 લાખની એમાઉન્ટ છે ભાઈ, તું કઈ કેવી હિસાબે ફેરવીશ અને પણ કેશ કે દેખાડીશ? તારે ખબર તો છે ને આપણે કોઈ પણ જાતના ઇન્કમ ટેક્સની અંદર આપણે કોઈ પણ જાતના લોચા લબાચા નથી ચાલતા. હા સોરી પપ્પા, હવે હું ધ્યાન રાખીશ આગળથી. હા ધ્યાન રાખીશ. હવેથી એન્ટ્રી પાછી ફેરવીને પછી રિવર્સ એન્ટ્રી લઈ લેજો. હા, હું કરાવી લઈશ, થઈ જશે. અને મેં તમને ખાસ બુક્સ એકાઉન્ટ્સ માટે બોલાવ્યા હતા. એકાઉન્ટ બધું ક્લિયર છે, મેં જોઈ લીધું છે. તમે જોઈ લીધું છે, પણ હું પણ એક વખત જોઈ લઉં. પણ પપ્પા, હવે તમે મને જવાબદારી સોંપી છે તો મારા પર થોડો વિશ્વાસ રાખો, બધું ઓકે જ છે. અરે બેટા, મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ જ છે, બરાબર છે. મને વિશ્વાસ નહીં હોત તો હું મેં તને 1 વર્ષથી ધંધો સોંપ્યો જ ન હોત. પણ શું છે ને કે મને થોડો વાર પહેલાં જ એકાઉન્ટન્ટનો ફોન આવ્યો હતો અને આપણા સીએનો મને ફોન આવ્યો હતો કે રિટર્ન્સ ફાઇલ કરવાનું છે, લોસમાં છે તો લોસનું રિટર્ન ફાઇલ કરવાનું છે. તો મને એ સમજ નહીં પડી કે ભાઈ આટલા વર્ષોથી લોસમાં નહોતો ધંધો ચાલ્યો અને જ્યારે મેં તને લાસ્ટ 1 વર્ષથી સોંપ્યો છે તો 1 વર્ષમાં લોસ કેવી રીતે ગઈ? માનું છું કે ધંધામાં લોસ જઈ શકે છે, પણ મને ખાલી રીઝન જોઈએ છે કે ભાઈ આ લોસ કેવી રીતે થઈ રહી છે. એટલે મને થયું કે હું જરાક એકાઉન્ટ્સ એક વખત ચેક કરી લઉં. બધું બરાબર જ છે, તમે ચેક નહીં કરો તો ને એ તો સીએને એકાઉન્ટન્ટ કરી લેશે ને, તમે શું કામ ને આ બધો સ્ટ્રેસ લો છો? ના હું સ્ટ્રેસ નથી લેતો બેટા, હું આપણા અને તમારા ફ્યુચર માટેની જ વાત કરી રહ્યો છું. હા, તો બિઝનેસ હેઝ ટુ બી અ વેરી ક્લિયર. યસ, બરાબર. કહેવત છે ને કે 25 લાખની ભાઈ હિસાબ પાયનો. હિસાબની અંદર હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ઓકે. એટલે મને 2-4 વસ્તુ એમણે નોટ ડાઉન કરવાની કીધી હતી કે ભાઈ એક તો એક સાયન્સનું હતું, પછી બીજી 2 પાર્ટીની હતી. એટલે એમણે પણ કંઈક પેમેન્ટ કર્યું હતું અને વસ્તુ એવી છે કે મને આમાં લોસ કેવી રીતે દેખાઈ રહી છે. એક કામ કરો, તમને જો એવું લાગતું હોય તો આપણા કોઈ કર્મચારીઓમાંથી કોઈ કામ તેમ છે તો તમે એને ચેન્જ કરી શકો છો. હા, એ તો હું જોઈ લઈશ. અને પપ્પા, મને તમારી વાતો પરથી એવું લાગે છે કે તમને છે ને મારા પર હવે ભરોસો નથી. તમે મારી પર વિશ્વાસ કરીને આ બધું સોંપ્યું છે તો પછી હવે મને થોડું મારી રીતે કરવા દો ને. અને કોમ્પિટિશન અત્યારે એટલી વધી ગઈ છે ને, એટલે એના લીધે થોડું થાય. હું શીખું છું, પણ થઈ જશે બધું હવે. જો બેટા, આ ધંધો મેં છેલ્લા 25 વર્ષથી સાચ્યો છે. કોમ્પિટિશન મેં પણ ફેસ કરી છે અને એ પણ ઇનિશિયલ સ્ટેજમાં. તો નાવ વી આર ઓન ધ ટોપ ઓફ ધ લેવલ. આપણું માર્કેટમાં પૂરેપૂરું નામ છે. તો તમારે ઉલટા કઈ વસ્તુ એવી રીતે કરવી જોઈએ કે આ બિઝનેસને તમારે ડેવલપ કરવાનો છે, નહીં કે નીચે લાવવાનો. રાઈટ? ઓકે.
મેં એકાઉન્ટ તો જોઈ લીધા છે, પણ 2-3 એરર્સ છે જે હું તમને નોટ ડાઉન કરી આપું છું, બરાબર છે? અને હું સીએ જોડે બી વાત કરી લઈશ. સો બી કેરફુલ પ્લીઝ. હાય ડેડ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત હવે? આઈ એમ ફાઇન, ટેન્શન નહીં લે. શું થયું? કંઈ ટેન્શનમાં લાગુ છું મને. હા, થોડું બિઝનેસનું ટેન્શન છે, એટલે તો મેં તને બોલાવ્યો છે. અને હું પણ એટલા માટે જ આવ્યો છું. ડેડ, તમે મને વાત કરી હતી એ પ્રમાણે બિઝનેસમાં એવો લોચો છે કે આ વખતે સેલ્સ તો બરાબર જ થયું છે. મતલબ આપણી એવરેજ કરતાં આપણે થોડા ઓછી સેલ્સ કરી શક્યા છીએ, પણ છતાંય આપણને જે નફો થવો જોઈએ એના બદલે નુકસાની ગઈ છે. કેવી રીતે? હાઉ ઇઝ પોસિબલ? વેલ બેટા, આઈ એમ ઓલ્સો સરપ્રાઇઝ કે સેલ બરાબર છે તો નુકસાન કહી શકે. હા, દેટ ઇઝ માઇટ બી ટુ રીઝન કે આ પ્રોડક્શનમાં લોચો છે, આપણી પ્રોડક્શન લો કોસ્ટ વધારે આવી રહી છે, કે આ પછી જે સેલ થયું છે એ અંડર રેટે થયું છે. આ બે જ રીઝન હોઈ શકે. એવું પણ થઈ શકે ને પપ્પા કે આપણે જે વ્યક્તિ ઉપર ભરોસો કરીને જે વ્યક્તિને કામ સોંપ્યું છે એ વ્યક્તિએ પણ કંઈ કર્યું હોય. સોરી, બટ મેં તો તમને પહેલાં પણ કહ્યું હતું કે કુમારને આ બધા કામનો કોઈ એક્સપિરિયન્સ નથી. જોબ કરતા વ્યક્તિને તમે ડાયરેક્ટલી આખી કંપનીનું મેનેજમેન્ટ સોંપી દો પપ્પા. કઈ વાતનું લોજિક હતું? આઈ અન્ડરસ્ટેન્ડ. ઇટ વોઝ નોટ અ લોજિક. ક્યારેક કેવું હોય છે કે લોજિકની બહાર પણ વિચારવું પડતું હોય છે કોઈકને સેટલ કરવા માટે. આઈ હેવ ટ્રાઈડ ઇટ, અને એટલે જ મેં તને બોલાવ્યો છે કે હવે તું આ જરાક ચેક કર કે આ બધી મેટર શું છે એક્ઝેક્ટલી. અને મારે અત્યારે થોડી તબિયત ખરાબ છે એટલે હું ત્યાં જઈ પણ નથી શકતો. એક કામ કરું છું, હું અત્યારે જ ઓફિસે જઉં છું અને જઈને ચેક કરું છું કે કંપનીના એકાઉન્ટિંગમાં કે કઈ જગ્યાએ કયા કયા લોચા થયા છે. પછી જે કંઈ પણ હશે તમને રિપોર્ટ કરીશ. એનીવે પહેલાં તું ફ્રેશ થા. હાલો, લાંબેથી આવ્યો છે, હા, ફ્રેશ થા અને જસ્ટ રિલેક્સ. દેન યુ ગો. એટલું કંઈ ભાગી નથી જતું. ઠીક છે ડેડ. આઈ નો યુ આર ધ બેસ્ટ, એટલે જ મેં તને બોલાવ્યો છે. સાથે મળીને જે કંઈ પણ પ્રોબ્લેમ હશે ને એનું સોલ્યુશન લાવીશું. રાઈટ. અરે દેવાંગ, હાય. હા હા, કેમ છે ભાઈ? બેસ બેસ. હા બેસ ને. શું ચાલે છે આજકાલ? મસ્ત, બસ જો કામકાજ ચાલ્યા કરે છે. અત્યારે મેલ ટાઈપ કરતો હતો. શું કરે છે તું? કંઈ નહીં, થોડું ચેકિંગ કરું છું કે એમાં ચેક કરવાની શું જરૂર છે? મેં બધું બરાબર જ હિસાબ લખેલો છે. હા હા, બરાબર જ લખ્યું છે, પણ છતાંય તે આટલો બધો લોસ થયો. અરે દેવાંગ, પણ બુક્સ તું મને પૂછ ને, હું તને કહું ને. તારે એમાં શું ચેક કરવાનું છે? જોવું તો પડે કે નહીં? આ તમે જે હિસાબ મને મોકલ્યો હતો એ અને આજે બુકમાં લખ્યું છે એ બધું. એટલે એનો મતલબ કે હું તને કંઈ ખોટો હિસાબ થોડી મોકલવાનો. મેં જોઈ લીધું બધું, પણ મેં પપ્પાને ક્યાં પણ ખબર છે કહ્યું બધી. હા હા, તમે સાચા જ છો, પણ હવે શું છે કે આટલી મોટી કંપની છે અને એમાં આટલો મોટો લોસ જાય તો પછી બધું જોવું તો પડે કે નહીં કે આવું કેવી રીતે થઈ શકે. અને એ પણ અચાનક આટલા વર્ષોથી મારા પપ્પાએ કંપની ચલાવી, હું પણ અહીંયા આવતો હતો અરે પણ ત્યારે કંઈ ના થયું ને છેલ્લા 1 વર્ષમાં ચાલુ નથી કર્યું કોમ્પ્યુટર. નેટ બંધ છે બધું, એ બધું સિસ્ટમ બંધ. દેવાંગ યાર, વાંધો નહીં. અરે તમારે પણ કંઈ જરૂર નથી. હવે શું છે હવે આ બધું? ઇન્સ્પેક્શન આવ્યું છે મારા ઉપર. કોણ ઇન્સ્પેક્શન કરી નહીં, રહ્યું છે? હું નહીં, ખાલી જોઈ રહ્યો છું. શું તમે પણ શંકા કરે છે તું મારા ઉપર? વિશ્વાસ નથી ને? હું પપ્પાને ફોન કરું છું. કરો? કંઈ વાંધો નહીં. મારે નથી કરવો. શું કામ પપ્પાને વચ્ચે ઇન્વોલ્વ કરવાના છે? તારા અને મારા વચ્ચેની વાત છે ને. દેવાંગ, છોડ ને હવે.
લાવ લાવ, હું મદદ કરું? ના રે ના, તમારે શું કામ કરવું છે? હું કરું છું ને. એક કામ કર, હું રોટલીનો લોટ બાંધી દઉં. એક કામ કરો, રોટલીનો લોટ બાંધી દો, શાક રોટલી છે ને એ તમે કરી નાખો, કચરા પોતા કરી નાખજો, વાસણ કરી નાખજો, અને આ ઘર છે ને તોડીને પાછું નવું બનાવી નાખજો. રસોઈની બધી વાત તો બરાબર છે, પણ ઘર તોડીને ઘર બનાવવાની વાત એ મારા મગજમાં ન ઉતરી. ખીજાવું છું તમને કે તમારે કાંઈ નથી કરવું, શાંતિથી બેસો, હું કરું છું ને બધુંય. સારું, બધું જ કામ કરી લેજે, હું તને ક્યારેય નહીં કહું. લે, માણસો છે ને ભગવાન પાસે એવી પ્રાર્થનાઓ કરતા હોય છે કે અમારી વહુ આવે ને તો અમારું ધ્યાન રાખે, અને તમે, હું તમને કામ નથી કરવા દેતી, એ વાત નથી ગમતી. મને તો એવું લાગે છે દામુ કે મેં ભગવાનને કોઈક વાર સાચા દિલથી પ્રાર્થના કરી હશે. નહીં તો તને ખબર છે, માણસનો જીવ બહુ ચંચળ હોય છે. ભગવાન પાસે પ્રાર્થના કરે અને જીવ તો ક્યાંક બીજે જ હોય છે. પણ બેટા, તારા પપ્પાની તબિયત કેવી છે? હવે સારું છે, એમ પણ આ ભાઈ આવી ગયો ને પછી મને ઉપાધિ નથી. હવે જો કદાચ પપ્પાને કંઈ થશે ને તો ઇમરજન્સીમાં ભાઈ ત્યાં હશે. બરાબર, એટલે દેવાંગ આવી ગયો છે? આવી ગયો છે. સારું કહેવાય. એમ પણ તારા પપ્પાને એકલા લાગે એની કરતાં દેવાંગ આવી જાય તો સારું જ કહેવાય ને. બાપ દીકરો એને હસી ખુશીથી સાંજે ફ્રી હોય તો બેસીને વાતો પણ કરે સુખ દુઃખની. તારે ત્યાં નથી જવું ભાઈને મળવા માટે? હા, જવું છે પણ હજુ અત્યારે નહીં, પછી જઈશ. પેલા ઘરે જે કામ છે ને પતાવીને નિરાતે જઈશ. તમે જાઓ, બેસો, હવે થઈ જ ગયું છે, હું લઈને આવું છું. ઠીક છે બેટા. થઈ ગયું છે, બધી સમજણ પડી ગઈ છે. આજ કરવાનું હતું ને તમારે? હે? શું બોલે છે ના ના, અમે તમારા ઉપર વિશ્વાસ કર્યો તો એનો મતલબ શું તમે આવી રીતના કરશો? અરે પણ મેં કંઈ કર્યું જ નથી. નુકસાન જાય તો એમાં કંઈ મારો વાંક છે? હું તો મહેનત કરું જ છું ને. કંઈ નથી કર્યું તમે. હે? તો પછી આમાં જેટલા ઓનલાઈન પેમેન્ટની એન્ટ્રી આપણે ચેક કરી એ બધા પૈસા તો એકાઉન્ટમાં આવ્યા નથી. હા, જે પૈસાનો ગોટાળો થયો છે એ બધા ઓનલાઈન પેમેન્ટ છે. ભાઈ, ગોટાળો કંઈ નથી. એ બધો હિસાબ થોડો લખવાનો બાકી છે ને, એ હું લખી નાખો, ચાલો. લખવાનો જ બાકી છે ને? સમય લાગે. કઈ જગ્યાએ છે આ જે બાકીના રૂપિયા પડ્યા છે? બાકીના જે રૂપિયા છે તમારા લખવાના બાકી છે, કઈ જગ્યાએ પડ્યા છે, કોના એકાઉન્ટ્સમાં પડ્યા છે? એ બધા જવાબ હું તને આપવા માટે બંધાયેલો નથી. કેમ નથી બંધાયેલા? એ હું પપ્પાને આ કામ- હિસાબ આપીશ. શું કામ ને પપ્પાને હિસાબ આપો? હું પપ્પાનો દીકરો જ છું ને, મને હિસાબ આપો ને. તું- આ તમે જે બતાવ્યું છે બુકની અંદર, જે ચીટિંગ કર્યું છે, હે, તમને શું લાગે છે? ચીટિંગ ગાંડો છું હું એમ? ચીટિંગ એટલે હે? ચીટિંગ એટલે આ કેવા શબ્દો વાપરે છે તું? ચીટિંગ? હે? આ કંપની મારી નથી, પપ્પાએ મને સોંપી છે. હું મારા જીવની જેમ સાચવું છું આ કંપનીને. હા, તો એટલા માટે જ તો કહી રહ્યો છું કે કંપનીમાં જે હિસાબમાં ગોટાળો થયો છે, જે રૂપિયા છે તમારી પાસે, એ રૂપિયા આપી દો મને, એટલે હું તમારી વાતને માની લઈશ. મેં ક્યાં ના પાડી? હા, તો લાવો રૂપિયા. અરે મેં કહ્યું ને, હિસાબ તો કરવા દે. હજી હિસાબ લખવાના બાકી છે. તો પછી અહીંયા બેસીને તમે કરો છો શું? હિસાબ બાકી છે તો પછી તમે કંપનીના બુક્સ ઓફ એકાઉન્ટમાં એવું કેવી રીતે દર્શાવી શકો કે કંપનીને નુકસાન ગયું છે? નુકસાન નહીં, જવાબ આપો ને મારી વાતનો. એ- કે એ- કાં તો એમને- તમે નુકસાની બતાવી શકો ને કાં તો તમે રૂપિયા હાથ ઉપર છે એ બતાવી શકો. હા, બંને કેવી રીતે કરી શકો તમે? અરે પણ હજી હિસાબ ક્લિયર થાય એ પહેલા તું ઉઘરાણી કરે છે તો હું શું કરું? અત્યારે નુકસાન બતાવે છે. એ હજુ હિસાબ બધા થઈ જશે ને એટલે પછી બની શકે કે પછી પ્રોફિટ પણ હોય. ખબર જ હતી મને. એટલા માટે તે મેં પપ્પાની સાથે વાત કરી હતી કે આ વ્યક્તિને છે ને તમે ખોટી જગ્યાએ બેસાડી રહ્યા છો. કોની સાથે વાત કરે છે એ ધ્યાન રાખજે. તારી બેનનો પતિ છું. એટલા માટે જ તે હજી મર્યાદા રાખીને વાત કરી રહ્યો છું. આમાં મર્યાદા જેવું કંઈ હતું નહીં દેવાનું. અચ્છા, તો તમે જે કર્યું છે એમાં ક્યાં મર્યાદા રાખી છે? ગમે તે હોય, તું મારી સાથે આ રીતે વાત ન કરી શકે. પપ્પા કહેશે ને તો હું સાંભળી લઈશ, પણ તારી પાસેથી આ બધું નહીં સાંભળું. ઠીક છે, તો પછી હવે પપ્પાને જ જવાબ આપી દઈશું. આવો ઘરે બેસીને વાત કરી લઈએ. ભાઈ, હાલો. જો તું મારી વાત સાંભળ, તું અત્યારે તારા ઘરેથી અમારા ઘરે આવી જા. આ શું થયું? પપ્પાની તબિયત બગડી કે બધું બરાબર છે? નહીં, પપ્પાની તબિયત તો બરાબર જ છે, પણ તબિયત કોઈકની બગડવાની છે. તું આવી જા ને, આપણે બેસીને બધી વાત કરીએ. હા, શું બોલે છે? કે તો ખરા કે શું થયું છે? કહું છું ને બેના, મેં તને કહ્યું તો ખરા કે બેસીને બધા વાત કરીએ. અને ખાસ આ તારા સાસુ માને લઈને આવજે, એમની ખાસ જરૂર પડશે આમાં.
શું કામ લઈને આવું? આવીશ તો વાત કરીશું ને આપણે. કહું તો છું તને, તારા માટે એક સરપ્રાઈઝ છે એમ માની લે. ચાલ મૂકું હો. હલો સાંભળ. શું કરે છે આ ગાંડો? જોઈ લીધું ને પપ્પા, આપણે મૂકેલા વિશ્વાસનું શું પરિણામ આપ્યું હમણે. હવે દામિનીને એ લોકો નહીં આવે, હું જાઉં અત્યારે, પછી આપણે ડિસ્કસ. એ લોકો આવી જશે. બહુ ટાઈમ થઈ ગયો ક્યારના, તો આપણે એ લોકો આવી જશે, તમે એની ચિંતા નહીં કરો. તો રોનકકુમાર, મને એ સમજાવો કે બુક ઓફ એકાઉન્ટ્સમાં લોસ બતાવે છે, યસ. રાઈટ? હા. અને તારા ચેક કર્યા મુજબ લોસ દેખાતી નથી. નથી પપ્પા, કારણ કે સેલ્સ જે પ્રમાણે થયું છે એ પૈસા પણ આવી ચૂક્યા છે. કારણ કે પાર્ટી હોય તો આપણને રિસિપ્ટ મોકલાવી દીધી છે, એટલે પૈસા તો આવ્યા છે, અને પૈસા ક્યાં ગયા છે એ આમણે બતાવ્યું નથી. હવે કેમ બી પોસિબલ? મેં શું થયું છે ભાઈ? તે આવી રીતે ફોન કરીને કેમ બોલાવ્યા? હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત તો બરાબર છે ને? અરે એવું કંઈ નથી, આ તો થોડી ગેરસમજ હતી બિઝનેસમાં, થોડી એટલે જરા થોડી એટલે હિસાબ- કે 1.5 કરોડ રૂપિયાની ગેરસમજણ થઈ છે. નાની સૂની રકમ તો ના જ કહેવાય ને, 1.5 કરોડ રૂપિયા. 1.5 કરોડ? બેટા દેવાંગ શું વાત કરે છે? 1.5 કરોડની ગેરસમજ? મને તો એવું હતું કે દામિનીના પપ્પાની વધારે તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલા માટે અમને બોલાવ્યા. જરૂરી એ છે કે તમારા દીકરાએ 1.5 કરોડ રૂપિયાનું શું કર્યું છે. શું બોલે છે પેલા સમજાય ને એવી રીતે વાત કે. જીજાજીએ ફ્રોડ કર્યું છે આપણી કંપનીમાં. શું બોલે છે તને ભાન છે કઈ? પાન જ છે. જીજાજીને પૂછી લે. હવે બધાની સામે એક્સેપ્ટ કરશો કે પણ ફરી પાછી વાત કરીને આ લોકોની પાસે એક્સેપ્ટ કરાવડાવું? બધા શું બોલે છે? જો તારાથી કંઈક ભૂલ થતી હશે, રોનક એવું ના કરે. તો પછી એમને કહે ને 1.5 કરોડ રૂપિયા અમને આપી દે, એટલે વાત થઈ ગઈ પૂરી. કારણ કે એ રૂપિયા તો એમની પાસે જ હશે ને. અરે પણ કહું તો છું કે હિસાબ બધો લખવાનો બાકી છે, લખાઈ જશે. એટલે હું ધીમે ધીમે, પેલું એકાઉન્ટમાં તકલીફ હતી ને આપણે મેન્ટેનન્સ વાળું, એટલે ટ્રાન્સફર થતા નહોતા. હું બધું જે ધીરે વસ્તુ ધીરે લખી નથી એના માટે થઈને નુકસાની કેવી રીતે આવી શકે? તું જ કે ને, આટલું તો તું ભણેલી ગણેલી જ છે ને, તને ખબર પડે જ છે ને. જે વસ્તુ દર્શાવી જ નથી કોઈ જગ્યાએ, એ વસ્તુમાં ક્યારે ગોટાળો થઈ જ ના શકે. તો પછી બધું બરાબર જ હોઈ શકે ને. પણ નહીં, હમણે મગજ ચલાવ્યું, અને મગજ ચલાવીને જે રૂપિયા આવ્યા હતા એ કોઈ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા છે. મોઢામાંથી કહેતા નથી કે કયા એકાઉન્ટ્સમાં ને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે, પણ મેં જેટલું સર્ચ કર્યું છે એ પ્રમાણે 1.5 કરોડ રૂપિયા તો ખરા છે, કદાચ એનાથી ઉપર હશે. રોનક, સીધે સીધું મને કહી દે કે આ પૈસા છે ક્યાં? કારણ કે સીએ પાસે પણ ક્રોસ ચેક કરાવ્યું છે, પાર્ટી પાસે પણ ક્રોસ ચેક કરાવ્યું છે, અને આને પણ ક્રોસ ચેક કર્યું છે. એક જણ ખોટો હોઈ શકે, 2 જણ ખોટા હોઈ શકે, 3 જણ ખોટા કેવી રીતે હોઈ શકે ભાઈ? સીધે સીધું કહી દે કે આ પૈસા છે ક્યાં? મારી પાસે છે, બધા પૈસા મારી પાસે જ છે. હવે કંઈ કેવું છે? મારી પાસે જ છે, મેં બધા પૈસા છે ને મારા પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. પણ શું કામ અને શા માટે? હું એ મારા ને દામિની માટે જ કરતો હતો. મારા સિક્યોર ફ્યુચર માટે હું બચત કરતો હતો. એક મિનિટ. અને બચત કરી રહ્યા છે. વાહ. એક મિનિટ. આ તમારા સિક્યોર ફ્યુચર માટે તો મેં તમને આખો બિઝનેસ હેન્ડઓવર કર્યો હતો. હજી કઈ સિક્યોરિટી જોઈતી હતી હા તો આ દેવાંગ પાછો આવી ગયો ને, તમે તો કહેતા હતા એ નહીં આવે, એ આવી ગયો. કાલ સવારે ઉઠીને એ ઓફિસમાં બોસ બની જશે, ઓફિસ બધી સંભાળી લેશે, અને હું તો ફરીથી એક નોકરિયાત બની રહી જઈશ. છતાં પણ તમને પૈસા તો મળતા હતા ને, પગારના તો રૂપિયા તમારી પાસે જ રહેવાના હતા ને. બચત કરવી હતી તો એમાંથી કરાય. આવી રીતે ઘરમાં ને ઘરમાં ફ્રોડ કરીને શું મળવાનું હતું તમને? રોનક, દેવાંગની વાત એકદમ સાચી છે. તારા પર તારા સસરાએ ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, જમાઈને પણ દીકરો બનીને બધો બિઝનેસ તને સોંપી દીધો, અને તું કયા રસ્તે જઈ રહ્યો? 1.5 કરોડની ગાફલાઈ? તે તો વિશ્વાસઘાત કર્યો દીકરા. આવું તો મેં તને ક્યારેય નહોતું શીખવાડ્યું કે કોઈ સાથે વિશ્વાસઘાત કરે ને કોઈનું ખોટું કર, અને એ પણ પોતાના સસરાના ઘરે. કરી લીધું બધું? કરી લીધી બચત? કરી લીધું ભેગું? પણ આ પૈસા ભેગા કરવામાં જે સંબંધ ખરાબ થયા એનું શું રોનક? હું
તારા માટે જ બધું મારા માટે? મારા પપ્પાનો જે બિઝનેસ હતો ને એ મારો જ હતો. આજે નહીં તો કાલે પપ્પા પાસે જે પણ છે ને એમાંથી પપ્પા મને આપે જ. અરે દેવાંગ કંઈ નહીં આપે, હું એને ઓળખું છું. તો નથી જોતું મારે, કારણ કે એ બધી વસ્તુ ઉપર મારો હવે કોઈ અધિકાર કે કોઈ હક નથી. તમારી પાસે જે વસ્તુ હોય ને એના ઉપર અધિકાર લાગે મારે. અરે તમે તમે આ શું કરતા હતા? મારા પપ્પાની સાથે ફ્રોડ. બચત કરવી હતી તો પોતાના પૈસાથી કરવી હતી ને. રોનક, આ તો એવું થયું ને કે તારા સસરાએ દયા કરી અને તું સામે ઢાંકણ બન્યો. દયા ઢાંકણ નહીં ખાય, એ કહેવત સાચી પડ્યા છે. તારી પર દયા ખાવા જેવી હતી જ નહીં. તું નોકરી શોધતો હતો ને, તું નોકરી શોધીને તારે પૈસા કમાવા હતા, પણ તારા સસરાને દયા આવી કે મારી દીકરીના ઘરે તકલીફ છે અને જમાઈ પણ દીકરા જેવો છે, એટલા માટે બધો બિઝનેસ તને સોંપી દીધો. અનીતિનો રૂપિયો ક્યારેય ટકતો નથી અને ક્યારેય સુખે રહેવા દેતો પણ નથી. અરે શું ફરક પડે છે, એ લોકો પાસે આટલા પૈસા છે, થોડા પૈસા માટે થઈને આટલી બધી મગજમારીઓ કરે છે એ લોકો. કેમ ફરક ના પડે? માની લો કે અમારી જગ્યાએ કદાચ તમે હોત તો, તમારી સાથે અમે આવું કર્યું હોત તો? અરે કેવી વાત કરો છો તમે? હું શું કામ તમને કંઈ ના સોંપું? અને જો મારે કંઈ ના જ સોંપવું હોત તો પછી હું મુંબઈ રહેવા માટે ના ગયો હોત. આટલી મોટી કંપની પપ્પાએ જ્યારે તમને હેન્ડ ઓવર કરી ત્યારે મેં પણ એના ઉપર સિગ્નેચર ના કરી હોત. સમજ્યા તમે? અરે અમે તો મદદ કરવા માંગતા હતા કે મદદ કરીએ, તમારા વિચારોથી તમે આગળ જશો અને કાલે ઉઠીને કોઈ એક એવી પેરેન્ટ કંપની બનાવીશું કે જે તમારા હાથમાં હશે. પણ તમે છોડો ને. કટોરો લઈને ચાલવા વાળા વ્યક્તિ ક્યારે કટોરાની બહાર નથી નીકળી શકતા કે નથી વિચાર કરી શકતા. એ જ થયું આજે, સાબિત કરીને બતાવ્યું તમે. જો તું આ કેવું વર્તન કરે છે મારી સાથે. બરાબર જ છે. આ તો સારો કહેવાય દેવાનું, નહીં તો પોલીસને બોલાવીને જેલ હવાલે પણ કરી દે. તું એ જ લાગનો છે. મમ્મી, તમે મારા મમ્મી છો, મારો પક્ષ લેવાનો હોય એને બદલે તમે એ લોકો. જ્યારે દીકરો ખોટું કરતો હોય ને તો માવતર એનો પક્ષ લઈને તે માવતર ગાંડા ઘેલા કહેવાય. સમજો? નહીં સમજે. સાંભળ્યું નથી મમ્મી કે સમય જ માણસને સમજાવે છે. એની પહેલા તમે એને ગમે એટલું સમજાવો, ગમે એટલું કહો ને તો એને ભાન ન આપ. જ્યારે સમય હાથમાંથી નીકળી જાય ને ત્યારે ખબર પડે. આ કહેવાય છે ને મમ્મી કે ભિખારીને હાથમાં તમે સોનાનો વાટકો આપી દો ને તો એ તો ભીખ જ માંગશે. દામિની, તમે અત્યારનું વિચાર્યું કે મારો ભાઈ કાલ સવારે પાછો આવી જશે તો કંપની એને પાછી મળી જશે, પણ કદાચ એવું વિચાર્યું હોત તો કે અત્યારે હું ધ્યાન આપું ને તો પપ્પા મારા નામે કંપની કરી દેશે. પપ્પા, ભૂલ મારી છે કે હું તમારી પાસે મદદ માંગવા હતી, પણ હવે એવું નહીં થાય. હવે કદાચ તમારી આગળ બે હાથ જોડીને ભીખ માંગો ને તો પણ કોઈ મદદ ના કરતા મારી, કે ન તો આમની નોકરી ગોતવા જશે ને ત્યારે ખબર પડશે એમ કે આજે બિઝનેસ આપ્યો હતો ને ઘણો સારો હતો. બરાબર. એક વસ્તુ 100% કહીશ, ભલે તે અમારી જોડે આવું કર્યું, હવે તું જ્યાં નોકરી કરશે મને એક ચાન્સ આપો ને. ચાન્સ જ આપ્યો હતો, આનાથી મોટો ચાન્સ તો બીજો કયો હોઈ શકે? અને જિંદગીમાં મોકા બહુ ઓછા હોય છે. પહેલાં તું તારી જાતે પ્રૂવ કર, પછી વિચારીશું.